આપણે નારાયણ કવચ ચાલે છે. નારાયણ કવચમાં આપણે 15મા શ્લોક સુધી ચર્ચા લીધી હતી. હવે 16મા શ્લોકમાં પ્રવેશ કરીએ. નારાયણ કવચ શ્રીમદ ભાગવતના 6થા સ્કંદની અંદર 8મો અધ્યાય છે. વારંવાર એટલે કેવું પડે છે કે કોઈ પાસે અલગથી નારાયણ કવચ ન હોય તો શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર એ આ કવચના દર્શન કરી શકે છે. 16મા શ્લોકમાં પ્રવેશ કરીએ. ભગવાન નારાયણ मारण मोहन आदि भयंकर अभिचारों और सब प्रकार के प्रमादों से मेरी रक्षा करे. કેટલી વાતો દિવ્ય લખેલી છે એક એક શ્લોકની અંદર. ભગવાન નારાયણ ને વચ્ચે રાખે છે ભક્ત કે તમારે મારણ અને મોહન અને મેલી વિદ્યા, આદિ એટલે મેલી વિદ્યા. કોઈ પણ વ્યક્તિ અમારી ઉપર મેલી વિદ્યા કરે ત્યારે હે નારાયણ તમે રક્ષા કરજો. એમાં મારણ એટલે ઘણીવાર શું થાય ખબર છે? હુઓ ભરાડી આપણા માથાના વાળ લઈ જાય, પછી ઈ માથાના વાળને કોઈ ઢીંગલા ઢીંગલીમાં બાંધી દે અને પછી કઈક મંત્ર બોલે ને એવું કઈક કરે અને પછી જેમ ઈ ઢીંગલામાં ખીલા કોચાડતો જાય એમ અહીંયા આ માણસ મરતો જાય. એને મારણ મંત્ર કહેવાય. હુવા ભરાડી આ રીતે ઘણીવાર મારણ મંત્ર કરતા હોય છે. અને મોહન મંત્ર એટલે વશીકરણ. ઘણીવાર ભુવા ભરાડી કે મેલી વિદ્યા વાળા મોહન એટલે વશીકરણનું કામ પણ કરતા હોય છે. આ મારણ, મોહન અને આદિ, આદિ એટલે બીજી કેટલી મેલી વિદ્યા છે. હેરાન કરવું કે ભિખારી બનાવી દેવા કે ધંધામાં ખોટ કરાવી દેવી કે પતિ પત્નીમાં ઝઘડો કરાવી દેવો, અનેક પ્રકારની મેલી વિદ્યાઓ છે. તો અહીંયા કહે છે કે એ બધી મેલી વિદ્યામાંથી નારાયણ નામ અમારી રક્ષા કરે. ભગવાન નારાયણ. આને એવું કહેવાય અભિચાર કહેવાય. અભિચાર મેલી વિદ્યાના પ્રયોગ જે કરતો હોય ને એને અભિચારી કહેવાય. તો આ મેલી વિદ્યાના ભુવા ભરાડીથી, અભિચારોથી નારાયણ નામ અમારી રક્ષા કરે. હવે લખ્યું છે ઓર સબ પ્રકાર કે પ્રમાદો से નારાયણ નામ हमारी રક્ષા કરે. આનો અર્થ પણ સમજવા જેવો છે. પ્રમાદ એટલે શું ખબર છે? પ્રમાદ એટલે આળસ પણ થાય અને પ્રમાદ એટલે ભૂલ પણ થાય. ઘણી વખત શું થાય ખબર છે? પ્રમાદના કારણે આપણે મેલી જગ્યામાં લઘુશંકા કરવા બેસી જાય. એ પ્રમાદ છે. આપણે ખબર હોવી જોઈએ કે કઈ જગ્યાએ લઘુશંકા કરવી. મેલી જગ્યામાં લીમડા નીચે, વડલા નીચે, એવા ભૂત પ્રેતના ઝાડવા નીચે લઘુશંકા ન કરવી જોઈએ. પણ આપણા પ્રમાદના કારણે આપણે ઘણી વખત આવી ભૂલ કરતા હોય ને પછી મેલા ભૂત પ્રેત આપણી ઉપર ચડી જતા હોય છે. તો નારાયણ નામ આવા પ્રમાદોથી રક્ષા કરે. મતલબ ક્યારેક અમે મેલી જગ્યાએ લઘુશંકા કે એવું કરી લઈ, ભૂલ કરી લઈ, તો હે નારાયણ તમે અમારી રક્ષા કરજો. અને મનુષ્ય પ્રમાદથી બચવું જોઈએ. ઘણી વાર શું થાય ખબર? આપણે કોઈ મેલી વિદ્યા વાળાની પ્રસાદી ખાઈ લઈ પ્રમાદના કારણે. પ્રસાદનું નામ પડે એટલે ખાઈ લઈ, પણ એમ ન ખાવી જોઈએ. પ્રસાદ દેવાવાળાનું મોઢું જોવું જોઈએ. મોઢું જોતા હોય તો તમને ખબર પડી જશે કે આ માણસ સાત્વિક છે કે નથી. એટલે પ્રમાદોથી બચવું. ગમે આ લઘુશંકા કરવા બેસી નહીં જવાનું, ગમે એનો પ્રસાદ નહીં ખાઈ લેવાનો. આ તે એ બધી વસ્તુથી ધ્યાન રાખવું. આપણે જો કે શું ધ્યાન રાખી? આ કવચ કર્યું હશે ને તો નારાયણ આપણું ધ્યાન રાખશે. કારણ કે નારાયણ ભગવાનને આમાં આપણે વચ્ચે લીધા છે. હવે આગળ વધીએ. ઋષિ શ્રેષ્ઠ નર ગર્વથી અમારું રક્ષણ કરે. જો નર અને નારાયણ બદ્રિકાશ્રમમાં તપસ્યા કરે છે. નર અને નારાયણ. એમાં નર છે ને એ અર્જુન છે અને નારાયણ છે એ કૃષ્ણ છે. તો નર ગર્વથી, એટલે મને અભિમાન આવે તો નર મારી રક્ષા કરે જેથી મને કોઈથી અભિમાન ના આવે.
જો બીજા કવચ કરતા નારાયણ કવચની વિશેષતા એ છે કે બીજા કવચ શરીરના અંગોની રક્ષાની જ વાતો કરે છે, ત્યારે નારાયણ કવચ તો મનના ભાવોની રક્ષાની પણ વાતો કરે છે કે અમારા મનમાં કોઈ અભિમાન ન આવવું જવું જોઈએ. અભિમાન આવે તો નર અમારી રક્ષા કરે. તો નારાયણ કવચ કરવાથી શરીરની રક્ષા તો થશે જ, મનમાં પણ તમારે કોઈ કુવિચાર આવતા હશે, અભિમાન અહંકાર આવતું હશે તો મનના દોષોની પણ રક્ષા કરશે નારાયણ કવચ. એટલે નારાયણ કવચનો નિત્ય પાઠ થવો જોઈએ, કારણ કે તમને નારાયણ કવચ અભિમાનથી બચાવે છે. એટલે ઋષિશ્રેષ્ઠ નર ગર્વથી રક્ષા કરે અને યોગેશ્વર ભગવાન દત્તાત્રેય યોગના વિઘ્નોથી રક્ષા કરે. જો દત્તાત્રેયને શું કામ સોંપે છે? યોગ એટલે ભગવાનના ચિંતનમાં, ભગવાન આવે આપણે મનનું જોડાણ કરીએ ત્યારે જે વિઘ્નો આવે એ વિઘ્નોને ભગવાન દત્તાત્રેય અમારાથી દૂર રાખે. જો યોગ બધાય કરે છે, કોઈ હઠયોગ કરે, કોઈ લય યોગ કરે, કોઈ ભક્તિ યોગ, કોઈ કર્મયોગ, કોઈ જ્ઞાન યોગ, જે રસ્તે હાલતા હોય, પણ નારાયણ કવચ કરીને પોતાનું સાધન કરશે ને તો એના યોગમાં, એના ચિંતનમાં જે વિઘ્નો આવતા હશે એ વિઘ્નોને ભગવાન દત્તાત્રેય દૂર કરી દેશે, નિશ્ચિત દૂર કરી દેશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે એક વાત યાદ રાખવી જોઈએ કે ભગવાનને રક્ષા કવચ તરીકે ભેગા લ્યો. બાકી તમે એમ કહેશો કે અરે ગમે એમ કરીને હું ભગવાનમાં મન લગાડી દઈશ, તો એ કદાપી સંભવ નથી. ગમે એમ કરીને કોઈ પોતાનું મન ભગવાનમાં લગાડી શકતું નથી. બહુ કઠિન છે, બહુ દુર્લભ છે. એટલે ભગવાનને વચ્ચે રાખો તો તમારું મન ઝડપથી લાગશે, યોગ ઝડપથી થશે, એ નિશ્ચિત છે. હવે આવે છે ત્રિગુણાધિપતિ ભગવાન કપિલ કર્મ બંધનોથી મારી રક્ષા કરે. હવે આ અગત્યની વાત છે. ભગવાન કપિલ યોગેશ્વર હતા, ત્રિગુણાતીત હતા, ત્રિગુણના પતિ, સત્વગુણ રજોગુણ તમોગુણના પતિ છે ભગવાન કપિલ. અને ભગવાન કપિલને કર્મ બંધનથી રક્ષા કરવાનું કીધું. એનો અર્થ એવો થયો કે મારા કર્મ બંધનો મને ક્યાંય પીડા દેવા આવતા હોય તો હે ભગવાન કપિલ એ કર્મ બંધનોને મારાથી દૂર રાખજો. બહુ અગત્યની વાત છે. કર્મોના બંધન જે છે એ કર્મોના બંધન સોળીની સજા સોયમાંથી થઈ જશે જો નારાયણ કવચનો પાઠ કરેલો હશે. જો તમે નારાયણ કવચનો પાઠ નહીં કરેલો હોય, ભગવાન તમારી વચ્ચે નહીં હોય તો તમારા કર્મ બંધો પૂરેપૂરું કર્મ બંધનો ફળ આપશે અને પૂરેપૂરું એનું દુઃખ ભોગવવું પડશે. પણ નારાયણ કવચનો પાઠ કર્યો હશે ને તો કર્મ બંધનો ઢીલા પડી જશે અને તમને જાજુ ફળ નહીં આપે, થોડુંક ફળ આપી અને પોતાનું કર્તવ્ય પૂરું કરી અને કર્મ બંધનો વયા જશે. એટલે કર્મ બંધનનું દુઃખ જો જાજુ સહન ન કરવું હોય તો નારાયણ કવચનો પાઠ કરો તો ભગવાન કપિલ તમને કર્મ બંધનોમાંથી રક્ષા પૂરી પાડશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ઘણા એવા ઉદાહરણ છે કે કર્મના બંધનો પ્રબળ હોય પણ ભક્તિના કારણે અથવા ભગવાન વચ્ચે હોય તેના કર્મોના બંધન છે ને ઢીલા પડી જાય છે. નિશ્ચિત ભગવાનની ભક્તિથી કર્મોના બંધન ઢીલા પડે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. આપણા ભીષ્મ પિતામહ છે, એને 12ની સૈયા ઉપર વિંધાવવું પડ્યું કારણ કે એને એક સાપને કાંટાવાળા ઝાડવામાં નાખી દીધો હતો. એ સાપને કાંટાવાળા ઝાડવા આજથી 55 જન્મ પહેલા ભીષ્મ કૃષ્ણને પૂછે છે કે મને 50 જન્મનું યાદ છે, 50 જન્મ સુધી મેં પાપ નથી કર્યા તો મને આ કઈ સજાનું ફળ મળે છે, કઈ ફળની આ સજા મળે છે? ત્યારે ભગવાને કીધું કે ભીષ્મ તમે 55માં જન્મે રાજકુમાર હતા અને તમારા હાથમાં મોટી લાકડી રાખતા હતા. તો એક વખત તમે એક સાપને લાકડીથી ઉછાળી દીધો અને સાપ આખો કાંટામાં વિંધાઈ ગયો. સાપ કાંટામાં વિંધાઈ ગયો ને એટલે એ સાપ
પછી 15 દિવસે મરે છે, તો તમારે એ સાપની જેમ આ તીરમાં વિંધાવું પડ્યું છે, એ જ તમારી સજા. તો ભીષ્મ કે ઠીક છે પ્રભુ, તમે જે કરો એ ઠીક, પણ ભીષ્મ ભક્ત હતા, શરણાગતિ હતી, એટલે એમ કહે કે ભીષ્મને પીડા નહોતી થતી. વિંધાવું પડ્યું પણ ભગવાન વચ્ચે હતા ને, એટલે પીડા ભોગવવી ના પડી. પણ બાણની સૈયા ઉપર પણ ભીષ્મ યુધિષ્ઠિરને સરસ મજાનું જ્ઞાન આપે છે, દિવ્ય જ્ઞાન આપે છે, કારણ કે એને ભક્તિના કારણે તાજી પીડા ભોગવવી પડી નહીં. એટલે કર્મનું ફળ આવે છે, એવું નથી કે નથી આવતું. કર્મનું ફળ આવશે, બધા ઉપર આવશે, પણ જો ભક્તિ પાકી હશે, કવચોના પાઠ કર્યા હશે, ભગવાનના સ્તોત્રો પૂજા પાઠ કર્યું હશે, તો એ કર્મનું ફળ ઢીલું થઈને આવશે, તમારે એટલું બધું ભોગવવું પડશે નહીં, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે બધાએ નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ. પછી આવે છે પરમર્ષિ સનત કુમાર કામદેવ થી મારી રક્ષા કરે. હવે આ કામદેવ છે ને, એ પણ ભલભલાને પાડે છે. ચાહે ભક્ત હોય તો ભલે, સાધુ હોય તો ભલે, ગ્રહસ્થ હોય તો ભલે, સંન્યાસી હોય તો ભલે, કોઈ પણ હોય, કામદેવ બધાને પાડે છે. હવે માનો તમે ભક્તિના માર્ગ ઉપર નીકળ્યા છો અને તમારે કામથી દૂર રહેવું છે, તો એ કામને કોણ દૂર કરશે? તો કે સનત કુમારો. કારણ કે સનત કુમારો એ જિંદગી ભર કામનાઓ ભોગવી નથી અને એમના બાળ બ્રહ્મચારી કોફી નહીં નથી કરતા, નગ્ન અવસ્થામાં રહે છે, તો એને કોઈ કામ વ્યાપ્યો નથી, કામ એને વ્યાપ્યો નથી. એટલે શંકાદિક ને ખાતું હોય પૂછે કે તમે ભક્તોના કામદેવને દૂર કરો, કારણ કે કામ પતન કરવા વાળો છે. હા, એ અલગ વાત છે કે ઘણા સંતો ગ્રહસ્થ હતા અને એને 1-2 સંતાનો થયા, પણ 1-2 સંતાનો પછી એને સદાના માટે કામને રજા આપી દીધી હતી. જો એવું કોઈ ગ્રહસ્થ જીવન જીવે તો કઈ વાંધો નથી કે 1-2 સંતાનો પછી કામદેવને રજા આપી દીધી, પણ એવું થતું નથી. એટલે જો કામથી બચવું હોય કોઈએ, ખાસ કરીને વૈરાગી સાધુને ભજનમાં બચવું હોય, તો એને સનત કુમારને વચ્ચે રાખવો જોઈએ, નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ. તો સનત કુમારો કામદેવથી અમારી રક્ષા કરે. અને હયગ્રીવ ભગવાન માર્ગમાં ચાલતા સમય દેવ મૂર્તિઓને અમે નમસ્કાર આદિ ન કરીએ, એ અપરાધથી અમારી રક્ષા કરે. બહુ દિવ્ય વાત છે, બહુ જ દિવ્ય અને